મિત્રો હું તમને આપણા ફાર્મ હાઉસની અંદર એરંડા બગડી ગયા છે. એરંડા બતાવું તમને લાઈવ. એરંડા બધા લોકોને એરંડા બગડી ગયા છે. તો મારે બહુ હાઈ ક્લાસ લીમો હતી અને અંદર એરંડાની અંદર ચીકુડી ઢોરો પશુ માટે તો હાઈ ક્લાસ ચીકુડી થઈ ગઈ છે. બરાબર 2 મહિના તો એક ધારી વાઢી પણ ખૂટતી નથી અને આનાથી દૂધ અને ફેટ પણ સારા આવે છે. એરંડામાં તો કશું હવે લેવાનું છે નહીં. એરંડા બધા લોકોને બગડી જાય છે અને આ બાજુ રચકા બાજુ વાવી દીધી છે. સામે દેખાય છે ગરમભાઈ અમારા કાકા થાય છે અને ઘઉં હાઈ ક્લાસ બાકી ગયા છે, વાઢવાનું ચાલુ છે. આગળ તમને નહીં દેખાય અને આ સામે દેખાય આપણા ઘઉં છે. એ પણ હવે થોડાક દિવસની અંદર વાઢવા જ પડશે, કેમ કે પાણીની જરીક ટૂટકો આવી ગયો હતો એટલે કાચા પાકી ગયા છે. અને આ છે આપણે એરંડા. ઢગલો છે નાનો એવડો, 15 બોરી નીકળે કેમ કે 1 વીઘો જતા ઘઉં એટલે એરંડા. હવે સોરી, અને 1 વીઘો ઘઉં હતા અને 1 વીઘો એરંડા છે. ઘઉં પણ હાઈ ક્લાસ બાકી જશે અને અત્યારે એરંડામાં પાણી ચાલુ છે, જો તમે જોઈ શકો છો લાઈવ. આ ચીકુડી માટે પાણી ચાલુ છે અને આપણો માળો છે. રાત્રે અહીંયા સૂતા હોઈએ છીએ અમે, કેમ કે રોજડા બહુ આવે છે ને બગાડ ના કરે એટલા માટે. હાઈ ક્લાસ દેખાય પાણી ચાલુ છે અહીંયા. 4 વાગ્યાની તૈયારી છે, લાઇટ જતી રહે છે અને 4 વાગે બાકી છે એટલે કે સિંગલ કા ડાયલેક્ટ કરી દો એટલે હું પી જાય ગાયલા. સામે પાઇપ છે, અહીંયાથી ધોરીએ પાણી આવે એટલા સુધી. નમસ્કાર, આ તમને મારી માહિતી અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને લખજો. સારો હોય તો સારો લખજો ને ખરાબ હોય તો ખરાબ લખજો. બરાબર, લાઈક તો કરજો જ, તો મને ખબર પડે કે ના આપણે કંઈક બોલે લોકોને ગમ્યું છે એમ. જય માતાજી.